નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ. શું એવું બની શકે કે ભારતમાં દરરોજ અનેક સ્ત્રીઓ એક એવા કેન્સરથી મૃત્યુ પામી રહી છે જેને ખરેખર અટકાવી શકાય છે? આજે આપણે સર્વાઇકલ કેન્સર સામે લડવા માટેના ભારતના ખૂબ જ મહત્વાકાંક્ષી એચપીવી રસીકરણ મિશન વિશે ઊંડાણપૂર્વક જાણીશું. ચાલો એક આંકડાથી શરૂઆત કરીએ. 34,805. આ માત્ર એક નંબર નથી. આ 2022ના એક જ વર્ષમાં ભારતમાં સર્વાઇકલ કેન્સરને કારણે થયેલા મૃત્યુની સંખ્યા છે. દરેક આંકડા પાછળ એક વાર્તા છે, એક પરિવાર છે. આનો અર્થ એ થયો કે આ કોઈ નાની સૂની વાત નથી. આ એક બહુ મોટો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પડકાર છે. એક એવો રોગ જેને મોટાભાગના કિસ્સાઓમાં રોકી શકાય છે, છતાં તે હજારો લોકોનું જીવન છીનવી રહ્યો છે. પણ શું આ પરિસ્થિતિ બદલી શકાય? શું આખી પેઢીને આનાથી બચાવી શકાય? બસ આ જ સવાલના જવાબમાં ભારત સરકારે એક નવું રાષ્ટ્રવ્યાપી એચપીવી રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. ચાલો આ જીવનરક્ષક પહેલને વિગતવાર સમજીએ. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ મિશન આટલું બધું મહત્વનું કેમ છે. આ પહેલની આટલી તાત્કાલિક જરૂરિયાત શા માટે ઊભી થઈ? ચાલો એની ગંભીરતાને સમજીએ. જુઓ, નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામના આંકડા ખરેખર ચોંકાવનારા છે. ભારતીય સ્ત્રીઓમાં સ્તન કેન્સર પછી સર્વાઇકલ કેન્સર બીજા નંબરે આવતું સૌથી સામાન્ય કેન્સર છે. આ એને જાહેર આરોગ્ય માટે એક મોટો ખતરો બનાવે છે. હવે આ ચાર્ટ પર નજર કરીએ. જ્યારે આપણે કેન્સરના અલગ અલગ પ્રકારોને સરખાવીએ છીએ, ત્યારે સર્વાઇકલ કેન્સરની ગંભીરતા એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આ ગ્રાફ બતાવે છે કે બીજા ઘણા કેન્સરની તુલનામાં આ રોગનો બોજ કેટલો વધારે છે. ફરી એક આંકડો જોઈએ. 79,103. આ શું છે? આ 2022માં ભારતમાં નોંધાયેલા સર્વાઇકલ કેન્સરના નવા કેસ છે. એટલે કે દરરોજ લગભગ 200થી પણ વધુ સ્ત્રીઓમાં આ રોગનું નિદાન થાય છે. આ આંકડા જ બતાવે છે કે આને રોકવા માટે પગલાં લેવાની કેટલી તાત્કાલિક જરૂર છે. તો સવાલ એ થાય કે આટલા ગંભીર રોગ પાછળનું મુખ્ય કારણ શું છે? નવાઈની વાત એ છે કે જવાબ એક ખૂબ જ સામાન્ય વાયરસમાં છુપાયેલો છે. ચાલો એને ઓળખીએ. આ વાયરસનું નામ છે હ્યુમન પેપિલોમા વાયરસ, એટલે કે એચપીવી. આમ તો એના 200થી વધુ પ્રકારો છે અને મોટાભાગનાથી કોઈ નુકસાન નથી થતું. આપણું શરીર એને જાતે જ કાઢી નાખે છે. પણ એમાં HPV 16 અને 18 જેવા અમુક હાઈ રિસ્ક પ્રકારો છે, જે જો લાંબા સમય સુધી શરીરમાં રહે તો સર્વાઇકલ કેન્સરનું કારણ બની શકે છે. અને આ વાત ભારતમાં કેટલી ગંભીર છે એ આ આંકડા બતાવે છે. દુનિયાભરમાં 77% સર્વાઇકલ કેન્સરના કેસ HPV 16 અને 18ને કારણે થાય છે. પણ ભારતમાં આ આંકડો 83% છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ બે પ્રકારોને ટાર્ગેટ કરતી રસી આપણા દેશ માટે કેટલી બધી અસરકારક સાબિત થઈ શકે છે. તો આપણે સમસ્યા જોઈ, એનું કારણ પણ સમજ્યા. હવે વાત કરીએ એના સમાધાનની. એક એવી શક્તિશાળી રસી જે આ રોગને થતો જ અટકાવી શકે છે. ભારતના આ કાર્યક્રમમાં જે રસીનો ઉપયોગ થઈ રહ્યો છે એ છે ગાર્ડાસિલ ક્વાડ્રિવેલન્ટ. આ રસી 4 મુખ્ય HPV પ્રકારો સામે રક્ષણ આપે છે. 2 જે કેન્સર માટે મુખ્યત્વે જવાબદાર છે, HPV 16 અને 18, અને બીજા 2 HPV 6 અને 11 જે જનનાંગના મસાઓ માટે કારણભૂત છે. પણ આ રસી કામ કઈ રીતે કરે છે? એને આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે એક ટ્રેનિંગ સેશન જેવું સમજો. અને સૌથી અગત્યની વાત એ છે કે આમાં કોઈ જીવતો વાયરસ નથી, એટલે એનાથી HPVનો ચેપ લાગવાનો કોઈ સવાલ જ નથી. આ રસીમાં હોય છે વાયરસ લાઇક પાર્ટિકલ્સ, જેને VLPs કહેવાય છે. આ VLPs વાયરસના ઉપરના કવચ જેવા જ દેખાય છે, પણ એની અંદર વાયરસનું જેનેટિક મટીરિયલ હોતું નથી. આનાથી આપણું શરીર ચેપ લાગવાના જોખમ વગર જ વાયરસને ઓળખીને એની સામે લડતા શીખી જાય છે. વિજ્ઞાન તો કમાલનું છે, પણ આ ઉપાય દેશના દરેક ખૂણે પહોંચશે કઈ રીતે? ચાલો હવે ભારતની રાષ્ટ્રીય રસીકરણ યોજના પર નજર કરીએ. સરકારની યોજના એકદમ સ્પષ્ટ અને ફોકસ છે. પહેલું, કોને આપવાની છે? તો કે 9થી 14 વર્ષની છોકરીઓને. બીજું, કેટલા ડોઝ? લાંબા સમયના રક્ષણ માટે માત્ર એક જ ડોઝ પૂરતો છે. અને ત્રીજું, ક્યાં મળશે? આ રસી સરકારી આરોગ્ય કેન્દ્રો અને શાળાઓમાં પણ આપવામાં આવશે. હા, પણ સલામતી સૌથી પહેલાં.
એટલે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોણે આ રસી ન લેવી જોઈએ. જેમ કે સગર્ભા સ્ત્રીઓ, જેમને રસીથી ગંભીર એલર્જી થઈ હોય એવા લોકો, અથવા જેઓ અત્યારે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોય. ચાલો હવે વાત કરીએ રસીકરણના દિવસની. જો કોઈના પરિવારમાંથી કોઈ આ કાર્યક્રમનો ભાગ બનવાનું હોય તો શું ધ્યાન રાખવું જોઈએ? જુઓ, રસીકરણના દિવસે અમુક નાની નાની વાતોનું ધ્યાન રાખવું સારું. જેમ કે ખાલી પેટે ના જો, જેથી ચક્કર ના આવે. રસી ડાબા હાથ પર ઉપરના ભાગમાં આપવામાં આવશે અને રસી લીધા પછી 30 મિનિટ ત્યાં જ ઓબ્ઝર્વેશનમાં રહેવું ફરજિયાત છે. આ બધું પ્રક્રિયાને એકદમ સરળ અને સલામત બનાવવા માટે છે. અને હા, રસી લીધા પછી થોડી સામાન્ય આડઅસરો થઈ શકે છે. જેમ કે જ્યાં ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં દુખાવો, થોડો તાવ કે માથું દુખવું. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ બહુ જ સામાન્ય છે અને 2-3 દિવસમાં જાતે જ મટી જાય છે. આ તો એક નિશાની છે કે શરીર રક્ષણ માટે તૈયાર થઈ રહ્યું છે. આ કાર્યક્રમનું સૂત્ર છે, સમજદાર બનો, તમારા બાળકને સંપૂર્ણ રસી અપાવો. આ સૂત્ર ભારતમાં બાળકો અને કિશોરોના સ્વાસ્થ્ય માટે જે વ્યાપક પ્રયાસો થઈ રહ્યા છે એનો જ એક ભાગ છે. તો છેલ્લે એ જ સવાલ પર પાછા આવીએ. શું એક પેઢીને આપવામાં આવેલો આ એક જ શોટ ભારતમાં મહિલાઓના સ્વાસ્થ્યનું ભવિષ્ય હંમેશા માટે બદલી શકે છે? જો આપણે રોગના મૂળ કારણને જ અટકાવી દઈએ તો ધ્યેય સર્વાઇકલ કેન્સરને ભૂતકાળ બનાવવાનો છે. અને આ ખરેખર એક સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું બહુ મોટું પગલું છે.